નમસ્કાર મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને આવી એક નવી અપડેટ। તેના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકો માટે 8મા પગાર પંચ અંગે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે। મિત્રો જાન્યુઆરી 2025માં મંજૂરી મળ્યા બાદ 8મા પગાર પંચ લાગુ થવાનું હતું, જેમાં હવે મોટો ફેરફાર આવ્યો છે। હવે કર્મચારીના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારાનો અમલ એટલે કે મિત્રો હવે 8મું પગાર પંચ 2027ના અંતમાં અથવા 2028ની શરૂઆતમાં થવાની સંભાવના છે। મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ઠંડીની એક મોટી આગાહી સામે આવી છે। તેના અંગે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર મહિનાના અંતમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થશે। 23 નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે। 6 થી 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે। 16 થી 29 ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો સમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડી શકે છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો બોટાદ આંદોલન 85 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે। મિત્રો તેના વિશે વાત કરીએ તો બોટાદના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ મામલો ગરમાયો છે। પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી કરી છે। આપના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તેમની સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો લગાડવામાં આવી છે। મિત્રો ત્યારબાદના દિવાળીના સૌથી મોટા સમાચાર, કડવા ચોથ ઉપર 12 દુલ્હનો દાગીના લઈને ફરાર। તેના વિશે વાત કરીએ તો બિહારથી અલીગઢ આવેલી 12 દુલ્હનોએ એવો કાંડ કર્યો કે સનસનાટી મચી ગઈ। 9 અને 10 ઓક્ટોબરના રોજ અલીગઢ શહેરમાં દલાલો મારફતે લગ્ન કરવામાં આવ્યા, જેમાં દલાલોએ રૂપિયા 1 લાખ કમિશન લીધું। તમામ નવવધુઓ એટલે કે નવી દુલ્હનો કડવા ચોથના દિવસે ઘરમાંથી લાખોની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે। હવે મિત્રો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। બધી દુલ્હનો અને તેમની ગેંગના સભ્યોને શોધવા માટે પોલીસની ઘણી ટીમો બિહાર મોકલવામાં આવી છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં ધનતેરસના પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો ભડાકો। મિત્રો ધનતેરસના દિવસો પહેલા સોના અને ચાંદીના ભાવમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે। આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2244 રૂપિયા વધીને 1,23,700 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં સોનું મિત્રો 1.25 લાખને પાર કરી ગયું છે। આ દરમિયાન મિત્રો ચાંદીનો ભાવ એક જ દિવસમાં 8,600 રૂપિયાના ઉછાળા સાથે 1,73,000 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। સોનાનો ભાવ આગામી સમયમાં 1.55 લાખ સુધી પહોંચી શકે છે। મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના અને અંતિમ સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરે આપી દિવાળીમાં લોકોને મોટી એક ભેટ। મિત્રો તેના વિશે વાત કરીએ તો ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરના ચાહકો માટે આ દિવાળીએ મોટી ભેટ આવી ગઈ છે। મિત્રો વિક્રમ ઠાકોરની અને મમતા સોનીની વર્ષ 2009માં રિલીઝ થયેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં ફરી એકવાર તદ્દન નવા રંગરૂપમાં સિનેમાઘરોમાં આવી રહી છે। ચાહકો તેમની આ ફિલ્મને ફરી મોટા પડદા ઉપર જોઈ શકશે। આભાર મિત્રો, આવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।